ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 11 વિષય ગુજરાતી. એમાં આજે પોયમ 9 હરિના દર્શન. કવિ નાનાલાલ રચિત ભક્તિગીત છે હરિના દર્શન. એનો વિષય આજે આપણે અભ્યાસ કરીશું. મિત્રો, એનો અભ્યાસ કરીએ પહેલાં આપણે ટૂંકમાં કવિ નાનાલાલનો પરિચય મેળવીએ. તો નાનાલાલ દલપતરામ કવિ, એમનું ઉપનામ છે પ્રેમ ભક્તિ. એમનો જન્મ અમદાવાદમાં થયો હતો. કેટલાક કાવ્યો એમાંથી આ કાવ્ય છે લેવામાં આવેલું છે. તેમનો જન્મ 16/3/1877 અને અવસાન 9/1/1946 થયું હતું. MA એટલે કે માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી તેમને મેળવી હતી. ત્યારબાદ તેઓ રાજકોટ રાજ્યના સર ન્યાયાધીશ અને નાયબ દિવાન ઉપરાંત કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી તરીકે પણ તેઓએ સેવા આપી હતી. આ ઉપરાંત મને ઘણી બધી માહિતી નાનાલ વિશે મળી શકશે. મિત્રો, કાવ્યનો અભ્યાસ કરીએ પહેલાં ટૂંકમાં પરિચય કે તેઓ એક ઉર્મી કવિ હતા. ડોલન શૈલીના પ્રયોગશીલ સર્જક તરીકે તેઓ ખૂબ નામના પામ્યા છે. કવિતા ઉપરાંત તેઓએ નાટક, વાર્તા, ચરિત્ર, વિવેચન, અનુવાદ તેમજ સંપાદન વગેરે સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં ખૂબ મહત્ત્વનું પ્રદાન કર્યું છે. તેમના સાહિત્ય સર્જન વિશે વાત કરીએ તો તેમની કેટલીક કવિતા છે, કેટલાક કાવ્યો એ ભાગ 1, 2 અને 3. આ ઉપરાંત નાના નાના રાસ એ પણ ભાગ 1, 2 અને 3. આ ઉપરાંત ગીતા મંજરી ભાગ 1 અને 2. ચિત્ર દર્શનો, પ્રેમ ભક્તિ ભજનાવલી, બાળકાવ્યો, મહેરામણના મોતી, સોહાગણ તેમજ પાનેતર વગેરેનો સમાવેશ થાય છે. આ બધી એમની કવિતા છે. મિત્રો, ત્યાર પછી વસંતોત્સવ, દ્વારિકા પ્રલય જેવા તેમના કથા કાવ્યો છે. આ ઉપરાંત કુરુક્ષેત્ર અને હરિસંહિતા ભાગ 1, 2 અને 3. એમના મહાકાવ્યના પ્રયોગશમાં લાંબા કાવ્યો છે. મિત્રો, બધા કાવ્યો છે. પહેલી કવિતા, પછી કથા કાવ્યો અને આ લાંબા કાવ્યો છે. આ ઉપરાંત પ્રકૃતિ, પ્રેમ, દેશભક્તિ, પ્રભુભક્તિ તથા વ્યક્તિ વિશેષને કેન્દ્રમાં ધ્યાન રાખી તેમણે અનેક કાવ્યો લખેલા છે. આ ઉપરાંત ઇન્દુકુમાર ભાગ 1, 2, 3, જયા જયંત, વિશ્વગીતા, રાજર્ષિ ભરત, શહનશાહ અકબર શાહ જેવા પદ્ય નાટકો છે. એમાં એની ડોલન શૈલીનો ઉપયોગ ધ્યાનપાત્ર છે. ચરિત્ર લેખમાં તેઓએ કવિશ્વર દલપતરામ ભાગ 1, 2, 3 એ એમના પિતા વિશેની ઉત્તમ રચના છે. મિત્રો, એમના પિતા પણ એક ઉત્તમ પ્રકારના કવિ હતા. તેમની કવિતામાં હવે આપણે નાનાલાલ વિશે આગળ પરિચય મેળવીએ તો તેમની કવિતામાં વિશુદ્ધ જીવન દ્રષ્ટિ અને કલ્પનાનો વૈભવ તેમજ વાણીનું માધુર્ય પ્રગટ થાય છે. મિત્રો, હરિના દર્શન એ ભક્તિગીત છે. એની આપણે વાત કરીએ તો એ ભક્તિગીતમાં વ્યક્તિની જે મર્યાદિત શક્તિ છે ને અને પરમાત્માની જે અમર્યાદિત શક્તિ છે એની વાત કરવામાં આવી છે. આ ભક્તિગીતમાં કવિ ઈશ્વરની સર્વવ્યાપકતા પ્રગટ કરવાની સાથે સાથે મેં તમને કીધું મનુષ્યની મર્યાદા છે એને પણ સ્પષ્ટ કરી છે. વ્યક્તિ પોતાની મર્યાદિત શક્તિ તેમજ આળસને કારણે પરમાત્માને પામી શકતી નથી, પરંતુ ઈશ્વર તો અણુ અણુમાં વ્યાપેલો છે. માણસ પોતાના આળસના કારણે એને પ્રાપ્ત કરી શકતો નથી. સર્વત્ર અત્ર તત્ર સર્વત્ર વ્યાપ્ત એવા ઈશ્વરનો સાક્ષાત કરવો હોય ને તો આપણામાંથી આળસને દૂર કરવી પડે અને એ માટે આપણા પર ઈશ્વર કૃપા હોવી એ પણ જરૂરી છે. પોતાની મર્યાદિત શક્તિ, પોતાની આળસને કારણે ઈશ્વરને પામી શકતા નથી એની વેદના કવિ આ કાવ્યમાં વ્યક્ત કરી છે, એની વ્યથા આપી છે. ઈશ્વર કૃપા વિના પાંદડું પણ હલતું નથી, તો એનો સાક્ષાત્કાર શક્ય નથી. એટલે જ આ કાવ્યમાં પ્રભુ કૃપાની યાચના છે એ કવિ કરે છે. સાથે સાથે પોતાની આંખોને પણ કહે છે કે ભાઈ તું આળસ ત્યજી દે. ખરેખર આ ભક્તિ ગીત છે એ ગાવું અને માણવું ગમે એમ છે. મિત્રો, આપણે છેલ્લે આ ભક્તિ ગીત છે એનો રસાસ્વાદ છે એ માણીશું. એ પહેલાં આપણે આ ભક્તિ ગીત છે એનો આપણે પરિચય મેળવશું પંક્તિશઃ. તો મારા નૈણાની આળસ રે ન નિરખ્યા હરીને જરી, એક મટકું ન માંડ્યું રે ન ઠરિયા ઝાંખી કરી. પહેલી પંક્તિ છે એ પોતાની આંખ, નૈણા શબ્દ છે આંખ માટે, મહારા એટલે મારા,
મારા નૈણાની એટલે કે મારી આંખોની આળસ છે કે મેં હરીને જોઈ શક્યો નહીં. ન નિરખ્યા હરીને જરી, હરીને મેં જોઈ શક્યું નહીં. એક મટકું ન મળ્યું, મેં આંખનો પલકારો પણ ન માર્યો. ન ઠર્યા ઝાંખી કરી, અને હરીને લગારે હું નિરખી શક્યો નહીં. બીજી પંક્તિ કે છે, શોક મોહના અગ્નિ રે તપે, તેમાં તપ્ત થયા નથી દેવના દર્શન રે કીધા, તેમાં રક્ત થયા. બીજી પંક્તિમાં કહે છે કે શોક મોહના એટલે સંતાપ, અશક્તિનો જે અગ્નિ છે ને શોક મોહન કે સંતાપ છે, અશક્તિ છે, એનો જે અગ્નિ છે એની વાત કરતા કહે છે કે સંતાપ અને મોહ છે, એના મોહ એટલે આસક્તિ, રાગ, અનુરાગ, જેના પ્રત્યે આપણને આકર્ષણ હોય, એના અગ્નિના તપે તેમાં તપ્ત થયા અને તેમાં અશક્ત રહ્યા. તેથી દેવ મોહ માયામાં લંપટ રહ્યા, લપ્ત રહ્યા, વ્યક્ત રહ્યા, એટલે આપણે હરિના દર્શન કરી ન શક્યા. તેમાં રક્ત રહ્યા એટલે તેમાં રચ્યા પચ્યા રહ્યા, એટલા માટે હરિના દર્શન ન કરી શક્યા. પછીની પંક્તિ છે એમાં કહ્યું છે, પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સબર ભર્યા, નથી અણુ પણ ખાલી, સચરાચરમાં ભર્યા. પ્રભુની વાત કરતા કહે છે કે ઈશ્વર તો સઘળે વ્યાપ્ત છે. પ્રભુ સઘળે એટલે બધે, અત્ર તત્ર સર્વત્ર બધે વિરાજે છે. સૃજનમાં સબર ભર્યા રે, સૃજન એટલે સૃષ્ટિ માટે, આ શબ્દ સર્જનમાં જે ઈશ્વરે પોતે સર્જેલી આ સૃષ્ટિ છે એમાં સર્જન એટલે બધી જ જગ્યાએ ભરેલા છે. સભર એટલે ભરેલા સહિત, સૃષ્ટિમાં સર્જનમાં જે ઈશ્વરે સર્જેલું છે એમાં પૂરેપૂરા ઈશ્વર ભરેલા છે, એટલે કે અણુ અણુમાં એના ઈશ્વરનો વાસ છે. સચરાચરમાં ઉભર્યા રે, ચરાચર ચર અને અચર એટલે કે જડ અને ચેતન. ચર અને અચર એ સંધિ છે, ચરાચર તો ચર પ્લસ અચર. તો ચરાચરમાં ઈશ્વર છે એ વ્યાપ્ત છે, અણુ અણુમાં એ વ્યાપ્ત છે, પૂરેપૂરા ઈશ્વર છે, ભરેલા છે. જડ અને ચેતનમાં, ચર અને અચરમાં એટલે કે આખી સૃષ્ટિમાં બધે જ ઈશ્વર છવાયેલા છે. પછીની પંક્તિ છે, નાથ ગગનના જેવા રે, સદા મને છાય રહે, નાથ વાયુની પેઠે રે, સદા મુજ ઉર્મું. પ્રભુની તુલના કરતા કવિ કહે છે કે નાથ છે ગગન જેવા, ગગન એટલે આકાશ જેવા છે, જે હંમેશા મારી અંદર છવાયેલા રહે છે. માત્ર આકાશ જેવા જ નહીં, ગગન જેવા પણ છે, પવન જેવા પણ છે. પવન છે એ અણુ અણુમાં વ્યાપ્ત છે, એમ ઈશ્વર પણ મારા હૃદયની અંદર, મારા ઉર એટલે હૃદયની અંદર વસેલા છે. ત્યાર પછીની 5મી પંક્તિમાં કવિ કહે છે કે જરા ઉઘડે આંખલડી રે, તો સન્મુખ તે કદા, બ્રહ્માંડ અળગારે, ખડી ન થાય કદા. આંખ મારી જરાક મારી આંખ ઉઘડે ને ત્યાં તે સન્મુખ એટલે મારી સામે જ, ત્યારે તે મારી સામે, સન્મુખ એટલે મુખની સામે, એટલે મારી સામે જ હોય છે. બ્રહ્માંડ અળગાર, બ્રહ્મ એટલે ઈશ્વર ને બ્રહ્માંડ એટલે વિશ્વ. ઈશ્વરની બ્રહ્માએ રચેલી રચના એટલે બ્રહ્માંડ, અને બ્રહ્મ એટલે બ્રહ્મા પોતે ઈશ્વર. તો ઈશ્વર અને પરમાત્મા છે એ વિશ્વથી ક્યારેય દૂર દેખાયો નથી. ઘડીએ થોડી વાર પણ પોતાની જે સૃષ્ટિ છે, વિશ્વ છે, એનાથી દૂર નથી થયા. આંખ જરાક ઉઘડે ત્યાં ઈશ્વર છે સામે જ હોય. બ્રહ્માંડ એટલે કે પરમાત્મા વિશ્વથી કદી એટલે એક ઘડીએ દૂર થયા નથી, અને હંમેશા આપણે દર્શન કરવા ઈચ્છીએ તો એમના દર્શન છે થઈ શકે એમ છે. ત્યાર પછીની પંક્તિ છે એમાં કવિ છે, પણ પૃથ્વીના પડડો રે, શી ગમતે ને ચેતની, જીવે 100 વર્ષ કુંવર રે, ન ગમતે ને તોય કોઈ દિનની. પણ પૃથ્વીના પડળ, પણ આ આંખના પડળોને ચેતનની શી ગમોય. એના માટે ઉદાહરણ આપતા એને વધારે સમજાવવા, વધારે દ્રઢ બનાવવા માટે કવિ ઘુવડનું ઉદાહરણ આપે છે કે ઘુવડ છે 100 વર્ષ જીવે, પણ એને દિવસની સૂઝ હોતી નથી, કેમ કે એ રાત્રે જ જાગે, દિવસે સૂવે. એને સૂર્યને જોયો પણ નથી, એને સૂર્યની કશી ખબર પણ નથી. એમ ઈશ્વર દર્શનની તાલાવેલી વિના ઈશ્વર દર્શન ક્યારેય શક્ય નથી.
પછીની પંક્તિમાં કહે સ્વામી સાગર શરીખારે નજરમાં ન માય કદી જીવ થકીને વીરમે રે વિરાટ વિરાટ વદી. પરમાત્મા છે વિશાળ છે, કોના જેવા? તો કે સાગર. સાગર એટલે દરિયો, દરિયાનું ઉદાહરણ પૂછે કે સ્વામી સાગર સરીખાય. ઉપમા અલંકાર છે મિત્રો આપેલો છે કે પરમાત્મા છે, ઈશ્વર છે, સાગર જેવા છે, દરિયા જેવા છે, જે નજરમાં સમાય તેમ નથી. આંખમાં સમાઈ ન શકે એટલા વિશાળ છે, નજરમાં સમાઈ ન શકે તેમ. પરંતુ આપણો જે જીવ છે, પ્રાણ છે, એ વિરાટ વિરાટ એમ બોલી થાકી અને વિરમે છે, પણ છતાંય જીવને ઈશ્વરના દર્શન થતા નથી. પેલા દિવ્ય લોચનિયા રે પ્રભુ ક્યારે ઉગડશે, એવા ઘોર અંધારે રે પ્રભુ ક્યારે ઉતરશે. પછીની પંક્તિમાં કવિ કહે છે કે મારા આપના દ્વારા અપાયેલું દિવ્ય નેત્ર, મારી આંખ છે પણ દિવ્ય નથી, તો પ્રભુ મારા દિવ્ય નેત્રો, મને એવી દિવ્ય દૃષ્ટિ આપો કે હું બધું જ જોઈ શકું, કે મારી આ દિવ્ય દૃષ્ટિ છે ક્યારે ઉગડશે, અને આ ઘોર અંધકાર છે મારા જીવનની અંદર, આ મોહ માયારૂપી જે અંધકાર છે એ ક્યારે દૂર થશે, અને એ દૂર થશે ને તો જ ઈશ્વર મળશે. તો પ્રભુને યાચના કરે છે કે તમે મને ક્યારે દિવ્ય લોચનિયા મારા ખોલશો, અને આ ઘોર અંધકાર છે એ મારામાંથી ક્યારે દૂર થશે. ત્યાર પછીની છેલ્લી પંક્તિ છે કે નાથ આટલી અરજી રે ઉપાડો જડ પડદા, નૈના નિરખો ઉડેરું રે હરિવર દર્શે સદા. ઈશ્વરને અરજી કરતા કહે છે કે છેલ્લી બે પંક્તિઓમાં કવિ ઈશ્વરને અરજી કરે છે કે હવે અમારા જડ પડદા છે, જળ પડદા છે એ તમે સ્થૂળ અંતરપટ છે એ તમે અમારું ખોલી નાખો. નેના નિરખો ઊંડેરું રે હરિવર દર્શે સદા. આંખને કહે છે કે અમારા જળ પડદા ઉપાડી લો, અને નયનને કહે છે, આંખને કે તમે ઊંડેરું જરાક ધ્યાનથી જુઓ તો તમને સદાય હરિવરના દર્શન થશે. આંખ તમે આળસ છોડો રે ઠરો એક ઝાંખી કરી, એક મટકું તો માંડો રે હૃદય ભરી નિરખ્યો હરી. આંખને કહે છે કે તમે આળસ છોડો અને પરમાત્માને એક ઝાંખી કરો, એક એક પલકારો તો માંડો, હરિ તમને ચોક્કસ મળશે, અને હરિને તમે હૃદય ભરીને નિરખો. કેટલાક કાવ્યોમાંથી આ કાવ્ય લેવામાં આવેલું છે, અને એ કાવ્યનો ભાવાર્થ છે એ તમારે પછી લખવાનો હશે. આપણે હવે આગળ એના જે પ્રશ્નોત્તર છે એના વિશે આપણે ચર્ચા કરીશું. હવે સવિસ્તાર પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો હરિદર્શન કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. તો કવિ નાનાલાલ રચિત કેટલાક કાવ્યો ભાગ 2 માંથી લેવામાં આવેલ ભક્તિ ગીત હરિના દર્શન એ ભક્તિ કાવ્ય છે. તેમાં ભક્તની મર્યાદિત શક્તિ અને ભગવાનની અમર્યાદિત સત્તાની સ્પષ્ટતા કરવામાં આવી છે. ઈશ્વર તો બ્રહ્માંડના અણુ અણુમાં વ્યાપેલો છે, જડ અને ચેતનમાં વસેલો છે, પરંતુ માણસ પોતાના આળસના કારણે જ તેને જોઈ શકતો નથી. ઈશ્વર દર્શનની તાલાવેલી ન હોય ને તો ઈશ્વરનું દર્શન ક્યારેય થઈ શકે નહીં, અને ઈશ્વરનું દર્શન થતું નથી એવી વેદના કે વ્યથા, તે માટે ફક્ત પોતાની આંખોને જ કવિ જણાવે છે કે ઈશ્વરને પોતાના જળ પડદા ઉપાડી લેવા વિનંતી કરે છે, અને તે પ્રભુને યાચના કરે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, હરિના દર્શન કાવ્યમાં રજૂ થયેલ હરિદર્શનની તાલાવેલીનું વર્ણન કરવાનું છે. તો મિત્રો એમાં પણ આપણે લખશું કે કવિ નાનાલાલ રચિત કેટલાક કાવ્યો ભાગ 2 માંથી લેવામાં આવેલ ભક્તિ ગીત હરિના દર્શન એ ભક્તિ કાવ્ય છે, અને હરિના દર્શન એ કાવ્યમાં કવિની હરિદર્શનની તાલાવેલી જોવા મળે છે. હરિ છે સર્વવ્યાપક છે, તે જડ તે જડમાં અને ચેતનમાં વસે છે, અને તે હરિના દર્શન થતા નથી. તેમાં કવિ છે પોતાની નૈણાની એટલે કે આંખની આળસને જવાબદાર ગણે છે. હરિના દર્શન કરવા માટે ઈશ્વરની કૃપા ખૂબ જરૂરી છે, તેની સાથે આળસ પણ છોડવી ખૂબ જરૂરી છે. કવિ પોતાની મર્યાદાને બરાબર જાણે છે, તેથી તે ઈશ્વરને અરજી કરે છે કે તમે તો અમારા જળ પડદા છે એ ઉપાડો, અને ઈશ્વર ક્યાં અને કેવા સ્વરૂપે રહેલો છે
તો ઈશ્વર ગગન સ્વરૂપે, વાયુ સ્વરૂપે અને સાગર સ્વરૂપે રહે છે. તે અણુમાં જળ અને ચેતનમાં સઘળે વ્યાપ્ત છે. ઘુવડના દ્રષ્ટાંત દ્વારા કવિ શું સમજાવવા માગે છે? ઘુવડના દ્રષ્ટાંત દ્વારા કવિ કહે છે કે ઘુવડ 100 વર્ષ જીવે છે તો પણ તેને પ્રકાશની ખબર પડતી નથી. એમ ઈશ્વર કૃપા વિના વ્યક્તિ ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ તેને ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. તેમ ઘુવડના દ્રષ્ટાંત દ્વારા કવિ સમજાવવા માગે છે. ત્યાર પછીનો પ્રશ્ન, હરિના દર્શન કાવ્યના કવિ શા માટે હરિને નિરખી શક્યા નહીં? હરિના દર્શન કાવ્યના કવિ પોતાની નયણાને એટલે કે આંખની આળસને કારણે હરિને નિરખી શક્યા નહીં. ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે, હરિના દર્શન કાવ્યના કવિની ભીતર કયો અગ્નિ તપી રહ્યો છે? તો હરિના દર્શન કાવ્યના કવિની ભીતર શોક મોહના અગ્નિ તપી રહ્યો છે. શોક મોહના અગ્નિ એટલે સંતાપ અને આસક્તિનો અગ્નિ તપી રહ્યો છે. હરિ વાયુની પેઠે ક્યાં રહે છે? હરિ વાયુની પેઠે સદાય કવિના હૃદયમાં વહે છે. હરિના દર્શન કાવ્યના કવિને હરિને સી અરજ કરે છે? હરિના દર્શન કાવ્યના કવિ હરિને જળ પડદાઓ ઉપાડી લેવાની અરજ કરે છે. હરિના દર્શન કાવ્યના કવિ કોણ છે? હરિના દર્શન કાવ્યના કવિ નાનાલાલ છે. હરિના દર્શન કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. હરિના દર્શન કાવ્યનો સાહિત્ય પ્રકાર ભક્તિ ગીત છે. કવિ નાનાલાલનું ઉપનામ જણાવો. કવિ નાનાલાલનું ઉપનામ પ્રેમ ભક્તિ છે. મિત્રો અહીં આપણે પ્રશ્નાર્થ છે, બધા પ્રશ્ન પૂરા વ્યાકરણ છે એ તમારે જાતે કરવાનું રહેશે. જેવા કે તળપદા શબ્દો છે, પ્રત્યય લગાડો, ભાષા શુદ્ધિ કરો, પેલા જોડકા સમાનાર્થી જોડકા આપેલા છે, એ વિરુદ્ધાર્થી શબ્દ આપેલા છે, એ શબ્દોની જોડણી, સંધિ આપેલી છે, દાખલા ચરાચર ચર અને અચર, બ્રહ્માંડ તો બ્રહ્મ અને અંડ, સમાસ ઓળખાવો તો ચર અને અચર દ્વંદ્વ સમાસ, અને હરિવર એટલે હરિનો વર, તત્પુરુષ સમાસ અથવા તો શ્રેષ્ઠ ઉત્તમ હરિ. આ બધા જ પ્રશ્નો તમારે જાતે કરવાના રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ, આભાર.